રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ સમિટ 2027ની તૈયારીઓને લઈને વિદેશ પ્રવાસે છે। જેવી રીતે ગુજરાતની અંદર તેમની સાદગી જોવા મળતી હોય છે, ગુજરાતમાં પણ અનેક વખત તેઓ વંદે ભારત ટ્રેનની અંદર મુસાફરી કરતા જોવા મળતા હોય છે, ત્યારે મુખ્યમંત્રી જ્યારે અમેરિકાના પ્રવાસમાં છે ત્યારે ત્યાં પણ તેઓએ ટ્રેનની મુસાફરી કરી હતી। ટ્રેનની મુસાફરી દરમિયાન ઘણો ખરો સવાલ પણ કર્યો। સવાલની અંદર આવનારા સમયમાં ગુજરાતને કેવી રીતે ગ્લોબલ હબ બનાવવું તેને લઈને પણ રાજ્યના મુખ્યમંત્રીએ વૈશ્વિક સંપર્કો વધારવાનો પ્રયાસ કર્યો। સાથે ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓને આહવાન છે તે પણ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓની છાપ કોમન મેનની છે, એ કોમન મેનની છાપ તેઓની અમેરિકામાં પણ જોવા મળી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જોવા મળી રહ્યા છે, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે મહત્વનો પ્રવાસ જોવા મળ્યો। સીએમની વોશિંગ્ટનથી ન્યુયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી સામે આવી, જેમાં ટ્રેન મુસાફરી દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સંવાદ પણ કર્યો છે। પ્રવાસ દરમિયાન ગુજરાતની વિકાસ યાત્રા પર ચર્ચા કરવામાં આવી। વાઇબ્રન્ટ ગુજરાત માટે વૈશ્વિક સંપર્કો વધારવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, જેમાં ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓને આહવાન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું। આગામી વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે પણ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રયાસ જોવા મળી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે મહત્વનો પ્રવાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં સીએમની વોશિંગ્ટનથી ન્યુયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી પણ જોવા મળી। ટ્રેન મુસાફરી દરમિયાન મુખ્યમંત્રી દ્વારા સંવાદ પણ કરવામાં આવ્યો। પ્રવાસ દરમિયાન ગુજરાતની વિકાસ યાત્રા પર ચર્ચા પણ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત માટે વૈશ્વિક સંપર્કો વધારવાનો પ્રયાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓને આહવાન કરતા પણ મુખ્યમંત્રી જોવા મળ્યા। આગામી વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે પણ મુખ્યમંત્રી દ્વારા પ્રયાસ જોવા મળી રહ્યા છે। વધુ માહિતી માટે ટેલિફોનિક લાઇન પર આપણી સાથે ઉમંગ જોવા મળી રહ્યા છે। તો ઉમંગ, જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે જોવા મળી રહ્યા છે, જેમાં પ્રવાસ દરમિયાન ગુજરાતની વિકાસ યાત્રા પર ચર્ચા કરતા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, વાત કરવામાં આવે તો હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ સમિટ 2027ની તૈયારીઓને લઈને વિદેશ પ્રવાસે છે, અને તેમાં ખાસ કરીને અમેરિકાની અંદર છે, ત્યારે અમેરિકામાં ફરી એક વખત જેવી રીતે ગુજરાતની અંદર તેમની સાદગી જોવા મળતી હોય છે, ગુજરાતમાં પણ અનેક વખત તેઓ વંદે ભારત ટ્રેનની અંદર મુસાફરી કરતા જોવા મળતા હોય છે, ત્યારે મુખ્યમંત્રી જ્યારે અમેરિકાના પ્રવાસમાં છે ત્યારે ત્યાં પણ તેઓએ ટ્રેનની મુસાફરી કરી હતી। મુખ્યમંત્રીએ જે વોશિંગ્ટનથી ન્યુયોર્ક સુધી એ ટ્રેનની મુસાફરી કરીને ટ્રેનની મુસાફરી દરમિયાન ઘણો ખરો સવાલ પણ કર્યો। સવાલની અંદર આવનારા સમયમાં ગુજરાતને કેવી રીતે ગ્લોબલ હબ બનાવવું તેને લઈને પણ રાજ્યના મુખ્યમંત્રીએ વૈશ્વિક સંપર્કો વધારવાનો પ્રયાસ કર્યો। સાથે ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓને આહવાન છે તે પણ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું હતું। આગામી વાઇબ્રન્ટ સમિટને કેવી રીતના સફળ બનાવી ગુજરાત ફરી એક વખત એ દેશનું ગ્લોબલ હબ બને તેવી અત્યારથી જ તૈયારીઓ છે તે રાજ્યના મુખ્યમંત્રીએ કરી દીધી। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તે દ્રશ્યોની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓની છાપ કોમન મેનની છે, એ કોમન મેનની છાપ તેઓની અમેરિકામાં પણ જોવા મળી હતી। જેમ રાજ્યની અંદર પણ તેઓ અનેક વખત પોતાનો પ્રોટોકોલ તોડીને લોકોને મળતા હોય છે, ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય છે, ત્યારે ફરી એક વખત અમેરિકાની અંદર પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગી સાથે રાજ્યના વિકાસના વિચારો પણ જોવા મળ્યા હતા। જી બિલકુલ, આભાર ઉમંગ, જોડાવા બદલ અને માહિતી બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।